सुंदर कविता थोड़ा समय पहला सांभळवा मळी थी। युवको कमर कसो कष्ट कंटकों की राह है, युवको कमर कसो कष्ट कंटकों की राह है, प्राणदान का समय, युवको कमर कसो कष्ट कंटकों की राह है, प्राणदान का समय, उमंग है उछाल है, पगों में आंधियां भरे प्रयाण गान चाहिए, नवीन प्राण चाहिए, नवीन प्राण चाहिए। आ कविता जे युवानो माटे रचवामां आई छे ए युवानो एनो भाग एना प्रतिनिधिओ आज वडोदरा महानगरना कार्यकर्ताना स्वरूपमां અહીં સામે બેઠા હોય એ વખતે મને એમ લાગે છે કે માર્ગદર્શન તો વડીલો આપવાના છે, પણ મનની એક બે વાત મારે આપ સૌની સામે કરવી જોઈએ। મિત્રો, ભારતીય જનતા પાર્ટી કેમ અને કોંગ્રેસ કેમ નહીં એ મારા અને તમારા મનમાં ખૂબ જ સ્પષ્ટ હોવું જોઈએ અને એના માટે કોંગ્રેસ આપણને જ્યાં જ્યાં પણ ગેરમાર્ગે દોરે છે એ તમામ બાબતો એ મારા અને તમારા મગજમાં બહુ સ્પષ્ટ હોવી જોઈએ। મિત્રો, કોંગ્રેસ એમ કહે છે કે પોતે યુવા પાર્ટી છે અને એ યુવા પાર્ટી છે એવું સાબિત કરવા માટે એ રાહુલ ગાંધી, સચિન પાયલોટ, જ્યોતિરાદિત્ય સિંધિયા આવા 4-5 નામોને ગણાવી દે છે। મિત્રો, મારો સવાલ છે કોંગ્રેસને કે રાહુલ ગાંધી એનું રાજકારણમાં યોગદાન શું? જો એ રાજીવ ગાંધીના ઘરે સોનિયા ગાંધીના કુખે પેદા ના થયા હોત તો આ રાજકારણમાં એમની જગ્યા ક્યાં હોત? મિત્રો, મારો બીજો સવાલ છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા જો માધવરાવ સિંધિયાના પુત્ર ના હોત તો આ રાજકારણની અંદર ક્યાં હોત? જો સચિન પાયલોટ એ રાજેશ પાયલોટના પુત્ર ના હોત અને સચિન પાયલોટનું રાજેશ પાયલોટનું કાર અકસ્માતમાં મૃત્યુ ના થયું હોત તો આજે સચિન પાયલોટ ક્યાં હોત? એમાંનો કોઈ પણ વ્યક્તિ એ વ્યક્તિગત રીતે પોતાની તાકાત પર આ રાજકારણની અંદર પોતાની જગ્યા બનાવી શક્યો નથી। એટલે કોંગ્રેસ એ યુવા પાર્ટી નથી, કોંગ્રેસ એ પરંપરાગત બાપ દાદાની ચાલતી આવતી પેઢી છે। એ કેન્દ્રમાં પણ સાબિત થયું છે, ગુજરાતની અંદર ફરી એકવાર સાબિત થઈ રહ્યું છે। માધવસિંહ સોલંકી એમને અત્યારે ચાલવાના ઠેકાણા નથી એટલે મૂકી દીધા છે ભરતસિંહ સોલંકી। એક પછી એક શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા એ અત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ છે। આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં નજર કરો એક એક કોંગ્રેસી ક્યાંક ને ક્યાંક શશિકાંત લાખાણીના પુત્ર યોગેશ લાખાણી યુવા કોંગ્રેસના પ્રમુખ થાય। ક્યાં એમને એવું નામ નથી મળતું કે જે વ્યક્તિ પોતાની તાકાત પર આ પક્ષને, એમના પક્ષને એક દિશા બતાવી શકે અને એટલા માટે બાપ પછી દીકરો, દીકરા પછી પૌત્ર, વારાફરતી વારો બાપ દાદાની પેઢી ચલાવતા હોય એમ કોંગ્રેસ આ પેઢી ચલાવવા નીકળી પડી। મિત્રો, એક કાર્યકર્તા તરીકે કોંગ્રેસની આ બધી જ નબળાઈઓ એ મને તમને ખબર હોવી જોઈએ। મિત્રો, કોંગ્રેસ પક્ષની સ્થાપનાનો એક વિષય હું કાર્યકર્તાઓના મનમાં મૂકી દેવા માંગુ છું। ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના આ વિષયો આપણે વારંવાર એના વિશે સાંભળી ચૂક્યા છીએ। મિત્રો, કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ અને કઈ પરિસ્થિતિમાં થઈ એ કાર્યકર્તા તરીકે મને તમને ખબર હોવી જોઈએ। કોઈ કોંગ્રેસી દાફણ કરવા આવે તો એને મોઢા પર સંભળાવી દેવું જોઈએ। 1884ની 28મી ડિસેમ્બરે સાંજે 6:20 નૈનીતાલના એક સરકારી બંગલામાં આલ્બર્ટ પોમિંગ્ટન હ્યુમ નામનો એક અંગ્રેજ એને દારૂની ચુસ્કી પીતા પીતા આ કોંગ્રેસ પક્ષની સ્થાપના કરી હતી। એ વખતે 60 લોકો ત્યાં હાજર હતા। આ રીતે કોંગ્રેસ પક્ષની સ્થાપના થઈ હતી। એની સામે ભારતીય જનસંઘની સ્થાપના વખતે પણ 7 વ્યક્તિ હાજર હતા। એ 7 વ્યક્તિ આ રાષ્ટ્ર માટે, ભારત માતા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરવા ઘરબાર છોડી અને આ દેશ માટે નીકળી પડ્યા હતા। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એનો પાયાનો ફરક આ છે। ભારતીય જનતા પાર્ટી એના અધ્યક્ષની વાત કરીએ, રાજનાથસિંહ વિશે હું અને તમે નહીં જાણતા હોય એવું શક્ય નહીં હોય। અહીં બેઠેલો એક એક કાર્યકર્તા એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિશે જાણે છે। કોંગ્રેસ પક્ષના નેતાઓ કોણ છે? કોંગ્રેસની પાસે કોઈ નેતા જ નથી। એક પેનનો પાલો પકડીને કોંગ્રેસ રાજનીતિ કરવા નીકળે છે। સહાનુભૂતિના નામે રાજનીતિ એકવાર થાય, વારંવાર ના થાય। આ જે કઈ ફરક છે એક કાર્યકર્તા તરીકે મને તમને ખબર હોવી જોઈએ। મિત્રો, એક નાની વાર્તા એ પ્રવર્તમાન સમયની વાતો મને યાદ આવે છે। મને એવું લાગે છે કે મારા સૌની સામે મૂકવી જોઈએ। મને તક મળે ત્યાં વાત હું કરતો હોઉં છું। મિત્રો, આપણે નાના હતા ત્યારે એક વાત ભણવામાં આવતી હતી। એક ટોપીઓનો વેપારી ટોપીઓ વેચવા માટે નીકળે છે। જંગલ આવે છે, થાક લાગે છે, ઝાડ નીચે આરામ કરે છે, વાંદરાઓ આવી ટોપીઓ લઈ જાય છે। કલાક પછી ઉઠે છે, એ ટોપીઓ પાછી કેવી રીતે મેળવવી એનો વિચાર કરે છે અને એ વખતે એની ટોપી ઉતારી નીચે નાખે છે। એની નકલ કરતી વખતે બધા વાંદરા પોતાની ટોપીઓ નીચે નાખી દે છે। હોશિયારી વાપરી ટોપીઓ ભેગી કરે છે, જાય છે। વાર્તાનું શીર્ષક હતું હોશિયાર વેપારી અને મૂર્ખ વાંદરા। એ જ વાર્તા બરાબર 20 વર્ષ પછી એક નવો વળાંક લે છે। એ વેપારીનો પુત્ર ફરી એ જ ધંધો, ફરી એ જ ટોપીઓ, ફરી એ જ જંગલ, ફરી એ જ ઝાડ, ફરી આરામ કરે, ફરી વાંદરા ટોપીઓ લઈ જાય। ત્યાં સુધી વાત એની એ બરાબર ચાલે છે। મિત્રો, જમાનો બદલાય છે। 20 વર્ષ પહેલાની વાત, 20 વર્ષ પછીની વાત, જમાનો બદલાય એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક સંજોગો બદલાય છે। એ વેપારીનો દીકરો યાદ કરે છે એના પિતાજીની વાત, ટોપી ઉતારીને નાખે છે। એકેય વાંદરો ટોપી ઉતારતો નથી। એક પણ વાંદરો ટોપી નથી નાખતો। 1 વાર, 2 વાર, 3 વાર, સતત 5 પ્રયત્નો પછી પણ એકેય વાંદરો જયારે ટોપી નથી નાખતો ત્યારે એક વડીલ દેખાય એવો એક વાંદરો ધીમે રહીને વેપારીના છોકરાને એવું કહે છે કે ઓ ડફોડ, જો તારા પપ્પાએ તને આ વાર્તા કીધી હોય તો અમારા પપ્પાએ અમને આ વાર્તા નહીં કીધી હોય। મૂળ
જ્યારે વાંદરાઓ હોશિયાર થઈ ગયા હોય તો અહીં બેઠેલામાંથી કોઈ એ સમાજનું પ્રતિનિધિત્વ તો કરતા નથી. છતાં અમુક લોકોને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં વાંદરાઓ છે અને એટલા માટે એ મને તમને આપણને બધાને વાંદરા બનાવવા નીકળેલા અમુક લોકો ક્યાંક કોઈ કોળી સમાજના નામે વાંદરા બનાવે છે, ક્યાંક કોઈ પાટીદાર સમાજના નામે વાંદરા બનાવવા નીકળ્યું છે. અને એટલા માટે અહીં બેઠેલો કાર્યકર્તા એ માનસિક રીતે મજબૂત થઈ જાય કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સંપૂર્ણપણે મજબૂત છે. કોઈ આપણને વાંદરા બનાવવામાં આવે તો આપણે ક્યાંય કોઈ જગ્યાએ વાંદરા બનવાના નથી. મિત્રો, અમુક લોકો નીકળી પડે છે પાટીદાર સમાજને થતા અન્યાયની સામે વાતો કરવા માટે. પ્રમુખશ્રી એ વિશે વધારે ઊંડાણપૂર્વક કહેવાના છે, પરંતુ હું ટૂંકમાં કહું તો આ 7 મહાનગરપાલિકાઓ જે ગુજરાતમાં છે ને એમાંથી 4ના મેયરો એ પાટીદાર સમાજમાંથી છે. ગુજરાતની જિલ્લા પંચાયતોમાંથી ભાજપની 18માંથી 12 જિલ્લા પંચાયતના પ્રમુખો એ પાટીદાર સમાજમાંથી છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય રૂપાલાજી એ પાટીદાર સમાજમાંથી છે. ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ આપણા માર્ગદર્શક માનનીય જીતુભાઈ એ પણ પાટીદાર સમાજમાંથી છે. મિત્રો, આ ગુજરાતનું પ્રધાનમંડળ એની અંદર 40% પ્રધાનો એ પાટીદાર સમાજમાંથી છે. અને હજુ પણ એમને એમ લાગે છે કે આ પાટીદાર સમાજને હજુ અન્યાય થાય છે. મિત્રો, પાટીદાર સમાજની વાત જ્યાં કરતા હોય ને અને અન્યાયની વાત કરતા હોય અને એના નામે પાછા નામ એવું બનાવે સરદાર પટેલ ઉત્કર્ષ સમિતિ. મિત્રો, સાચો પાટીદાર કોને કહેવાય ને યાદ કરવું હોય ને તો આજથી 60 વર્ષ પહેલાની એક વાતને યાદ કરવી પડે કે જયારે સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન નક્કી થતા હતા એ વખતે આ દેશની 15માંથી 14 કોંગ્રેસ સમિતિઓ 14 પ્રદેશ સમિતિઓએ લેખિતમાં સરદાર વલ્લભભાઈ પટેલના નામની દરખાસ્ત મૂકી અને છતાં માત્ર ગાંધીજીના એક શબ્દ પર સરદાર વલ્લભભાઈ પટેલ ઉભા થાય અને સરદાર વલ્લભભાઈ પટેલ જાતે જાહેરાત કરે કે હું નહીં પણ જવાહરલાલ નહેરુ એ સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન થશે. 15માંથી 14 મત એમની ફેવરમાં હોય છતાં એ સત્તાને ઠોકર માર્યા પછી એ કોઈના નામે ઉત્કર્ષ સમિતિ બનાવી નીકળી નતા પડ્યા કે મને અન્યાય થયો. એ જીવ્યા ત્યાં સુધી જવાહરલાલ નહેરુને ભલે ગમે એવો ડફોળ હતો છતાં જવાહરલાલ નહેરુને એ ખભે બેસાડી અને ભર્યા. એમણે ધાર્યું હોત તો એ કહી શકે મને અન્યાય થયો અને કીધું હોત તો આખો દેશ એમની પડખે ઉભો હોત. સાચો પાટીદાર એ સરદાર વલ્લભભાઈ પટેલને કહેવાય. આજકાલના નીકળેલા ફૂસફૂસિયા એ પોતાની જાતના પાટીદાર જ ના ગણાઈ શકે. મિત્રો, બહુ સ્પષ્ટપણે સમજી લેવાની વાત છે કે લોકો જયારે આપણને મૂર્ખ બનાવતા હોય તો મારે તમારે મૂર્ખ નથી બનવાનું. મિત્રો, અમદાવાદમાં એક કાર્યકર્તાના ઘરે કેસેટ હું સાંભળતો હતો. આજથી 6-7 વર્ષ પહેલા એક અભ્યાસ વર્ગ થયો હતો ભાવનગર જિલ્લામાં. એ ભાવનગર જિલ્લાના અભ્યાસ વર્ગની અંદર એ વખતના પાર્ટીના 2 મહામંત્રીઓ, એક મહામંત્રીની પાસે વિષય હતો શિસ્ત, બીજા મહામંત્રીની પાસે વિષય હતો કાર્યકર્તા. એ બંને મહામંત્રીઓએ ખૂબ લંબાણપૂર્વક કાર્યકર્તા કોને કહેવાય, એનામાં કેવા ગુણ હોવા જોઈએ, પક્ષની વિરુદ્ધ ક્યારેય બોલવું નહીં, પક્ષ જે પરિસ્થિતિમાં રાખે એ પરિસ્થિતિમાં આપણે રહેવું, બધું સહન કરવું, આવી ખૂબ સારી શિખામણો 45 મિનિટ સુધી એ બંને મહામંત્રીઓએ આપી હતી. હું નામચોક કહેવા માંગીશ કે બંને મહામંત્રીઓના નામ હતા શ્રીમાન ગોરધનભાઈ ઝડફિયા અને શ્રીમાન નલિનભાઈ કાંતિલાલ ભટ્ટ. આજે એ ગોરધનભાઈ ઝડફિયા અને એ નલિનભાઈ ભટ્ટ જાહેરની અંદર પાર્ટીની શિસ્તના લીલા ઉડાવે છે. મેં એમને 2 કેસેટની કોપી મોકલી છે અને કદાચ કોઈની વાત તો એ લોકો માની નહીં શકે પણ એમના પોતાના 6 વર્ષ પહેલાના બોલાયેલા શબ્દો એ કદાચ સાંભળે અને એમને બ્રહ્મજ્ઞાન થાય કે આ જે કંઈ કરી રહ્યા છે ખોટું છે, એ પાપના માર્ગેથી પાછા વળે. મિત્રો, આજે હું ભારતીય જનતા યુવા મોરચાનો કાર્યકર્તા એ બિલકુલ ફ્રન્ટ થાય એના માટે આ શબ્દો હું જાહેરમાં બોલી રહ્યો છું. મિત્રો, કાર્યકર્તાઓ જ્યાં સુધી ડિફેન્સમાં હોય છે ત્યાં સુધી આપણા ડિફેન્સને, આપણી સંરક્ષણાત્મક બાબતને આપણી કાયરતા સમજવામાં આવે છે. બાકી ક્યાં કોણે શું ધંધા કર્યા છે એ આપણને, મને પણ ખબર છે, આખા વડોદરા શહેરને ખબર છે. કેશુભાઈ પટેલના અન્યાયની વાતો જે કરવા નીકળી પડ્યા છે, ધીરુભાઈ ગજેરા 1995માં જયારે કેશુભાઈને હટાવવાની વાત થઈ ત્યાં પહેલી સહી કરનારા ધીરુ ગજેરા હતા. એ ધીરુ ગજેરા આજે કેશુભાઈને થતા અન્યાયની વાતો કરે છે. મિત્રો, હું કચ્છમાં હતો 2 દિવસ પહેલા. એ કચ્છની અંદર નરેન્દ્રસિંહ જાડેજા નામના એક કમનસીબે ભારતીય જનતા પાર્ટીના નિશાન પર જીતેલા ધારાસભ્ય છે. અત્યારે એમનાથી ભુજની અંદર પોતાની ઓફિસ નથી ખોલાતી. એ ઓફિસ નહીં ખોલાવવા પાછળનું કારણ એમણે જાહેરમાં એક એવું સ્ટેટમેન્ટ આપ્યું કે મારે વેશ્યાઓ પાસેથી ચરિત્રનું પ્રમાણપત્ર લેવાની જરૂર નથી. મિત્રો, જે નરેન્દ્રસિંહ જાડેજા જે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન પર ગાંધીનગરમાં ફરે છે એ નરેન્દ્રસિંહ જાડેજા એ ભારતીય જનતા પાર્ટીને વેશ્યા કહેવા નીકળે, આ એમની છેલ્લી પાયરીની હલકી મનોવૃત્તિ દર્શાવે છે. હું જાહેરમાં પડકાર ફેંકી રહ્યો છું ત્યાં ભારતીય જનતા યુવા મોરચા વતી કે નરેન્દ્રસિંહ જાડેજા હોય, માનનીય નલિનભાઈ ભટ્ટ હોય, ગોરધનભાઈ ઝડફિયા હોય, કે ધીરુભાઈ ગજેરા હોય, એમનામાં જેનામાં તાકાત હોય આખા ગુજરાતની 182માંથી કોઈ પણ સીટ પર લડી બતાવે અને એક પણ જગ્યાએથી જીતવાની વાત બહુ દૂરની છે, એ ખાલી ડિપોઝિટ બચાવીને બતાવે. યુવા મોરચાનો કાર્યકર્તા એ આ વખતે બધાના હિસાબ કિતાબ લઈને નીકળવાનો છે. 5 વાળાના 1 રૂમના મકાનમાંથી અડધા કરોડના અકોટાના બંગલામાં કેવી રીતે નલિનભાઈ પહોંચ્યા છે યુવા મોરચાનો કાર્યકર્તા જાણે છે.
જરૂર પડશે તો યુવા મોરચાનો કાર્યકર્તા જાહેરમાં બોલશે. યુવા મોરચાનો કાર્યકર્તા ક્યાંય કોઈનાથી દબાવવાનો નથી. દુખે છે પેટ ને કૂટે છે માથું. એમની દુકાનો બંધ થઈ ગઈ છે, એમના ધંધા બંધ થઈ ગયા છે. બાકી હું તમને કહું, કોર્પોરેશનની ટિકિટ મળે, ડેપ્યુટી મેયર થાય, 90માં વિધાનસભ્ય થાય, આરોગ્ય મંત્રી થાય, 95માં ફરી ધારાસભ્ય થાય, શિક્ષણ મંત્રી થાય, ચૂંટણી હારે, જીબીના ચેરમેન થાય, પાર્ટીના મહામંત્રી થાય, અને પછી એવું કે હજુ આ પાર્ટી અમને અન્યાય કરે છે. ભાઈ તમને આપે શું? આ ભારતના પ્રધાનમંત્રી બનાવે અટલજીની જગ્યાએ? ક્યાં બહુજન સમાજ પાર્ટી જોડે રહેશે, ક્યાં કોની જોડે રહેશું એનું એમને ભાન નથી. અને કાર્યકર્તાઓને એવું કહેવા નીકળ્યા કે અમને અન્યાય થાય. ભારતીય જનતા પાર્ટી એનાથી વધારે ન્યાય બીજા કોઈની સાથે કરી નહીં શકે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું અને તમે આપણે સૌ મજબૂત થઈએ. અને ભાજપને બદનામ કરવા નીકળેલા વ્યક્તિઓ, નરેન્દ્રભાઈ મોદીને બદનામ કરવા નીકળેલા વ્યક્તિઓ, એમને એમની અસલિયતની ખબર પડી જવી જોઈએ. નરેન્દ્રભાઈ મોદી જેમની ઉપર આક્ષેપ કરે છે, મિત્રો, એક વ્યક્તિગત આક્ષેપ થાય ચરિત્રની ઉપર, એક વ્યક્તિગત આક્ષેપ થાય ભ્રષ્ટાચારનો એમની ઉપર, એ માણસ જાહેર જીવન છોડી દેવા તૈયાર છે. દિવસના 18 કલાકે ગુજરાતની જનતા માટે કામ કરવું, આ ગુજરાતની જનતાના વિશ્વની અંદર એક નવું સીમાચિહ્ન પ્રાપ્ત કરવું, એક જગ્યાએ ગુજરાતને ગૌરવ અપાવવું, આ કામ જયારે નરેન્દ્રભાઈ મોદી કરતા હોય અને એમની દુકાનો બંધ થઈ જવાના કારણે એમને નરેન્દ્રભાઈ મોદીનો વિરોધ દેખાતો હોય, તો મને એમ લાગે છે કે આપણે એમને જાહેરમાં પડકાર ફેંકવો જોઈએ. તમારામાં તાકાત હોય ત્યાં ચૂંટણી લડો. આ યુવા મોરચો તમને તમારી હેસિયત બનાવી દેશે. આ તબક્કે જયારે આપણા વડીલો આપણને માર્ગદર્શન કરવાના હોય, મને એમ લાગે છે કે આનાથી વધારે મારે કંઈ કહેવાનું ના હોય. યુવા મોરચાનો એક કાર્યકર્તા કે મન મજબૂત કરીને લાગવી પડે. આવનારા દિવસો એ મારી તમારી પરીક્ષાના દિવસો છે. આ 100 દિવસમાં એક યુદ્ધ લડાવવાનું છે. આ યુદ્ધ એ ધર્મની સામે અધર્મનું યુદ્ધ છે. આ યુદ્ધ સત્યની સામે અસત્યનું યુદ્ધ છે, નીતિની સામે અનીતિનું યુદ્ધ છે, ન્યાયની સામે અન્યાયનું યુદ્ધ છે. આ યુદ્ધ એની અંદર વિજય એ મારો અને તમારો થવાનો છે. વિજય ભારતીય જનતા પાર્ટીનો થવાનો છે. એ વિજયના હું અને તમે શિલ્પી